તો નમસ્કાર મારા પ્યારા મિત્રો, કેમ છો ભાઈ? મારું નામ છે પરખા બોકા અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ બિઝનેસ વાણી. જો ભાઈ, આજે હું તમારી સાથે એક જબરજસ્ત બિઝનેસ આઈડિયા શેર કરવાનો છું, કારણ કે આજે ભાઈ રવિવાર છે અને આપણે દર રવિવારે એક વિડીયો પબ્લિક કરીએ છીએ. પણ એ વિડીયો એવો હોય છે ને કે જોરદાર હોય છે. પૂરેપૂરું માર્કેટ રિસર્ચ અને પૂરેપૂરું માર્કેટ સર્ચ કર્યા બાદ જ હું ભાઈ વિડીયો બનાવું છું. આપણે કોઈ બીજા યુટ્યુબરની માફક ગમે તે ફેંક કરતા નથી કે ગમે તે ગપ્પા મારતા નથી. જે બિઝનેસની રિયાલિટી છે એ જ હું તમને બતાવવાનું છું. થંબનેલમાં થોડું તમને એટ્રેક્શન ટાઈપનું લાગી શકે, કારણ કે એ થોડું જરૂરી છે, પણ વિડીયોની અંદર આવી ગયા બાદ કોઈ પણ પ્રકારની જૂઠી કે નકલી ખોટી ઇન્ફોર્મેશન હું તમને આપીશ નહીં. આજનો બિઝનેસ એવો ગજબનો બિઝનેસ છે. બસ તમારે કશું જ નહીં, 200 લીટર યા 100 લીટરના ડ્રમ ભરી અને માલ લાવવાનો છે. નાના પેકિંગમાં પેકિંગ કરવાનું છે, 500 ગ્રામ 1 લીટર, અને માર્કેટમાં જઈને વેચવાનું છે અને બસ પૈસા કમાવાનો છે. એમ કહી શકાય કે પૈસા કમાવાનો આ એક જબરજસ્ત બિઝનેસ આઈડિયા છે. કોઈ ફેશન બેશન આમાં આવતી નથી. હર ઘર જરૂરત, એમ કહેવાય ને કે તમામ ઘરે આની જરૂરિયાત છે. એટલે આ બિઝનેસ 12 માસ ચાલશે. કોઈ સિઝનેબલ બિઝનેસ નથી. એના માટે તમારે કોઈ ટેકનિકલ નોલેજની બી જરૂર નથી કે તમારે કોઈ મોટા રોકાણની બી જરૂર નથી. મતલબ એવું કોઈ નથી. એક મહિલા ઘરે બેઠા પણ આ ધંધો ચાલુ કરી શકે છે. તમે શરૂઆત તમારે ત્યાં આજુબાજુ કરી શકો છો. મતલબ તમામ એના ગ્રાહક છે, બધા ગરીબ હોય કે પૈસાવાળા હોય, તમામને આ જરૂર છે એવી આ પ્રોડક્ટ છે. હવે ભાઈ, સિટી હોય કે ગામડું હોય, દરેકને પોતાના ઘરની સ્વચ્છતા રાખવી ગમે. ઘરની સ્વચ્છતા રાખવી કોને ના ગમે એમ. અને ગામડામાં તો શું હતું કે પહેલાં આપણે કાચા મકાન હતા અને હવે ધીમે ધીમે ગામડામાં પણ ભાઈ પાકા મકાન થઈ ગયા. તમે જોયા છો, રોડની આજુબાજુ ખેતરોમાં ફાર્મ હાઉસ હોય છે અને બધા મોટા ભાગે પાકા હોય. એટલે સિટીમાં અને ગામડામાં બંને જગ્યાએ સ્વચ્છતા રાખવા માટે ફિનાઇલની જરૂર તો પડે જ છે. ફિનાઇલ જનરલી 3 પ્રકારનું હોય છે. સફેદ ફિનાઇલ હોય છે, લીલું ફિનાઇલ હોય છે અને કાળું ફિનાઇલ હોય છે. ત્રણેય ફિનાઇલના થોડા અલગ અલગ કામ છે. હું તમને બતાવી દઉં કે કોઈ ફિનાઇલ કયા કામમાં આવે છે, પછી આપણે બિઝનેસમાં આગળ વધીએ. જો ભાઈ અહીંથી વિડીયો છોડી ના દેતા કે ફિનાઇલના બિઝનેસમાં શું, અમુક ધંધા એવા છે ને કે એમાં નફો જબરજસ્ત હોય છે, પણ આપણે કરવા નથી માગતા. પૂરો વિડીયો જુઓ ને તો જ તમને ખ્યાલ આવશે. લીલું ફિનાઇલ જનરલી હર્બલ ફિનાઇલ એને કહેવાય છે, જેમાં કેમિકલ નથી હોતું. ઘરની અંદર એ સાફ સફાઈ કરવામાં કામ આવે છે. કાળું ફિનાઇલ જે છે ને એ બહુ સ્ટ્રોંગ ફિનાઇલ હોય છે, એટલે એને જનરલી આપણે ઘરોમાં ઉપયોગ કરતા નથી. માણસો દવાખાના જે હોય છે ને, હોસ્પિટલ, એમાં એનો ઉપયોગ થાય છે. અને જે સફેદ ફિનાઇલ છે એ આપણે ઘરોમાં ઉપયોગ થાય છે. એટલે આપણે આજે વાત કરશું સફેદ ફિનાઇલના બિઝનેસ. જો ફિનાઇલમાં ભાઈ કેવું છે કે આપણે જો શરૂઆતમાં કોઈ પણ ધંધો આપણે ચાલુ કરતા હોય ને, ત્યારે એનું મેન્યુફેક્ચર કરવાનું બહુ વિચારવાનું નહીં, યાની કે બનાવવાની કંઈ ખાસ જરૂર નથી. પહેલાં શરૂઆત તમે રેડીમેડથી કરો. રેડીમેડનો મતલબ એવો નથી કે તમે બીજા કોઈ કંપનીવાળા પાસેથી એના સ્ટીકરો માલ લાવી દો, એવું નહીં. સ્ટીકર તો તમારું જ, બ્રાન્ડ તો તમારી જ રાખવાની. તમારે શું કરવાનું કે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, તમારી આજુબાજુ જેવી મોટા સિટી હોય, તમામ સિટીની આજુબાજુ ફિનાઇલ બનાવવાવાળા તમને મળી જશે. અને ના મળે ને તો એ ફિનાઇલ જે બનાવવાવાળા મેન્યુફેક્ચરો છે ને ભાઈ, એની લિંક ઇન્ડિયા માર્ટની મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ત્યાં જઈને ચેકઆઉટ કરી શકો છો. તો જે લોકો ફિનાઇલ બનાવે છે હોલસેલમાં, એમની પાસેથી તમે ડ્રમમાં ભરીને લાવી શકો. જેમ કે 100 લીટર છે, 200 લીટર છે, 50 લીટર છે, એ તો તમારે એમની પાસેથી લાવવાનું છે. તમારે ત્યાં લાવ્યા બાદ એને તમારા નાના બોટલો છે, 500 ગ્રામની, લીટરની, એ બી તમને બજારમાં રેડીમેડ મળી જાય. અને તમારે એક નાના સરખા સ્ટીકર છપાવી દેવાના છે. એટલે સ્ટીકર જે છે એને બોટલ ઉપર લગાવી દેવાનું છે. બસ એને તમારે જે છે આ ફિનાઇલને ભરી દેવાનું છે અને માર્કેટમાં વેચી નાખવાનું છે. આ ટાઈપનો એકદમ સીધો અને સરળ આ બિઝનેસ છે. હવે આપણે વાત કરીએ કે ફિનાઇલની પ્રાઇસ શું હોય. તો ફિનાઇલ તમને બજારમાં 10 રૂપિયાથી કરી અને 25 રૂપિયા સુધીની બોટલ મળશે. એ ભાવ થોડા અલગ અલગ રહે, એટલા માટે કે ભાઈ એ કેટલું જાડું છે, એમાં કેવી ખુશ્બુ છે, એમાં કેટલો કેમિકલનો ઉપયોગ થયેલો છે, એની કેવી ક્વોલિટી છે, એ બધા ઉપર જે છે એનો ભાવનો નિર્ભર છે. તમે ધંધો ચાલુ કરશો ને એટલે તમે ઓટોમેટિક એની ક્વોલિટી, ક્વોન્ટિટી, ખુશ્બુ બધું તમે શીખી જશો. તો એના ઉપર એનો ભાવ અલગ અલગ જોવા મળે છે તમને. જનરલી તમે ફિનાઇલની આપણે વાત કરીએ તો તમે 200 લીટરનો એક કાર્બો લાવી એને પેક કરી અને તમે બજારમાં વેચો ને તો 1 લીટરે
તમને વધારે નહીં પણ કમસે કમ 5 રૂપિયા આરામથી પ્રોફિટ મળશે. યાની કે 200 લીટરનું એક ડ્રમ વેચીને તમે 1000 રૂપિયા આરામથી આ બિઝનેસમાં કમાઈ શકો છો. કશું બનાવવાનું કંઈ નથી, તૈયાર માલ લાવવાનો છે, ડબલામાં ભરવાનો છે અને તમારે વેચવાનો છે. હવે જો ભાઈ આને તમારે વેચવાનું કઈ જગ્યાએ, કરિયાણાની દુકાનવાળા જે છે એ જનરલી મોટા ભાગના બધા જ ફિનાઇલ વેચતા હોય. બજારમાં જે મોટા હોલસેલર છે એ લોકો નથી વેચતા, પણ નાના જે દુકાનવાળા છે એ વેચે છે. જો તમારે શરૂઆત કરવાની ગામડાથી, તમારે ત્યાં ગામડામાં પણ તે ફિનાઇલ ચાલે છે. જો બિલકુલ ના ચાલતું હોય તો આપણે ત્યાં સમય વેસ્ટ કરવાની જરૂર નથી. બાકી જનરલી ગામડામાં ચાલતું તો તમે ગામડામાં વેચી શકો. બાકી ઘણા બધા ભાઈ શું કરે, અત્યારે લારી ઉપર ફિનાઇલ ગોઠવી અને સોસાયટીમાં પણ જઈને વેચતા હોય છે. તો તમે ડાયરેક્ટ કસ્ટમરને જઈને પણ માલ વેચી શકો છો. પણ એ રીતે તમારે લારી લઈને ના ફરવું હોય, કારણ કે આમાં શું ઘણા લોકોને એવું થાય કે લારી લઈને કોણ ધંધામાં ફરે એમ. તો લારી લઈને ના ફરવું હોય ને તો તમારે એક નાનું છોટા હાથી કે રિક્ષામાં તમે માલ ભરી અને તમે દુકાનવાળાથી ડિલિવરી કરી શકો છો. કોઈને 20 ડબલા, કોઈને 15 ડબલા, કોઈને 5 ડબલા, એની જે રીતની ડિમાન્ડ છે એ રીતે તમે આપી શકો છો. શરૂઆતમાં ઓછું વેચાશે, નહીં વેચાય, તમારે તો સંઘર્ષ કરવો પડશે. 6 મહિના 12 મહિના તમારે આ બિઝનેસમાં લગાતાર લાગુ રહેવું પડશે. ધીમે વેચાવાનું ચાલુ થઈ જશે. 2-3 વસ્તુને તમારે મિત્રો અહીંયા ધ્યાન રાખવાની છે. પહેલી જે વસ્તુ એ જ છે કે એની ક્વોલિટી, સારામાં સારી તમારે ક્વોલિટી બનાવવાની છે. પહેલાં તમારે ઘરેનો ઉપયોગ કરવાનો છે. તમારી આજુબાજુમાં જે મિત્રો છે, સગા સંબંધી છે, તમે પહેલાં એને આપો, ખાલી ટેસ્ટ માટે આપો કે ભાઈ તમે ચેક કરો ફિનાઇલ કેવું છે. તમે એવું જરૂર નથી ભાઈ કે કોઈ એક કંપનીવાળા પાસેથી આનો માલ લાવો. તમે 4-5 અલગ બ્રાન્ડો જે છે એની પાસે તમે લૂઝમાં માલ લાવી શકો છો. તમે બધાનો ટેસ્ટ કરો, તમે બધાની ક્વોલિટી ચેક કરો કે ભાઈ કોની ક્વોલિટી સારી છે અને ભાવ નીચો છે, તમે એની પાસેથી ફિનાઇલ લઈ શકો છો. તો બસ લાવવાનું છે, પેક કરવાનું છે અને માર્કેટમાં વેચવાનું છે. શરૂઆતમાં તમારે આ રીતે કરવાનું છે. ધંધો શીખો, થોડું માર્કેટ બનાવો, એના પછી તમે ધારો ને તો ફિનાઇલ તમારી ઘરે પણ બનાવી શકો છો. કોઈ એટલું અઘરું નથી. ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ભાઈ તો લગભગ તમે 40,000 થી 50,000 રૂપિયામાં બિઝનેસને ચાલુ કરી શકો છો. 1,00,000-1.5 લાખ રૂપિયા તમારી પાસે હોય તો સૌથી બેસ્ટ, સારામાં સારું. પણ તમે 40-50,000માં શરૂઆતમાં તમે આ બિઝનેસ શરૂઆત કરી શકો છો. લાયસન્સની ભાઈ વાત કરીને આપણે તો અહીંયા કોઈ તમારે મોટા લાયસન્સની જરૂર નથી, કારણ કે આ એક નાનો બિઝનેસ છે અને નાના પાયે તમારે શરૂઆત કરવાની છે. તમારી ઘરે જગ્યા હોય તો તમે ઘરેથી ચાલુ કરી શકો. પણ સમજો કે તમારી પાસે ઘરે જગ્યા નથી તો તમે હાઈવે ટચ એક ગોડાઉન ભાડે રાખી શકો છો. સસ્તી દુકાન ભાડે રાખવાની. આમાં શું હોય કે હાઈવે ટચ અમુક એવા કોમ્પ્લેક્સ હોય કે જેમાં દુકાનો ન ચાલતી હોય, તો ભોયતળિયાની કોઈ પાટલી સાઈડની દુકાન હોય જે થોડી અંદર હોય, આપણે કંઈ વાંધો નથી, બજારમાં રહેવાની ખાસ જરૂર નથી. હાઈવે ઉપર જવાનું છે અને હાઈવે ઉપર કોઈ સસ્તી દુકાન મળતી હોય, કોઈ સસ્તું ગોડાઉન મળતું હોય ને તો તમે એ સસ્તું ગોડાઉન પણ ભાડે રાખી શકો છો અને ત્યાં તમે તમારો બિઝનેસ ચાલુ કરી શકો છો. કોઈ ઝાઝા માણસની તમારે શરૂઆતમાં જરૂર નથી. તમારે ત્યાં ડ્રમ આવ્યા બાદ તમે જાતે આને ફિલિંગ કરી શકો છો બોટલોમાં, તમે જાતે એને પેક કરી શકો છો અને તમે જાતે એના ઉપર લેબલિંગ કરી શકો છો અને તમે જાતે જ આ બિઝનેસને ચાલુ કરી શકો. કારણ કે નવો બિઝનેસ હોય ભાઈ, ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, એમાં પ્રોફિટ બહુ ઓછો હોય, એટલે શરૂઆતમાં જ આપણે કોઈ માણસો રાખી અને શેઠ બની જવાની જરૂર નથી. શરૂઆત આપણાથી જ આપણે કરવાની છે અને પછી તમારો ધંધો જ્યારે વધારે પ્રમાણમાં થાય, મોટા પ્રમાણમાં થાય તો તમે ધીમે માણસો રાખી શકો છો. પણ શરૂઆત તમે એકલા કરી શકો છો. જીએસટી નંબરની આમાં શરૂઆતમાં આપણે કોઈ જરૂર નથી. ગુજરાતમાં 40 લાખનું ટર્નઓવર થાય ને ત્યાં સુધી જીએસટી નંબર ફ્રી છે. મતલબ 40 લાખના ટર્નઓવર સુધી તમે વગર જીએસટી નંબરે ધંધો કરી શકો છો. તો જીએસટી નંબરની કોઈ શરૂઆતમાં જરૂર નથી, કોઈ લાયસન્સની જરૂર નથી. તમે ડાયરેક્ટ આને ચાલુ કરી નાખો. બીજી વસ્તુ દોસ્તો, આપણી હિન્દી ચેનલ બી ચાલે છે જેનું નામ છે પ્યોર બિઝનેસ. તો તમે આપણી હિન્દી ચેનલ ઉપર બી જઈ અને હિન્દીમાં વિડીયા જે છે એ પણ તમે જોઈ શકો છો. લગભગ 200થી વધારે વિડીયા હિન્દી મેં બનાવ્યા છે. તો કેવો લાગે દોસ્તો આજનો આ વિડીયો, મને કોમેન્ટ કરી અને જરૂર બતાવજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું ને તો ભૂલતા નહીં ભાઈ, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને દર રવિવારે આપણો એક નવો વિડીયો જરૂર જોવા માટે મળી જશે. હવે ફરી મળશું આપણે આવતા રવિવારે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.